અગાઉના વિડીયોમાં આપણે NAND ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ એટલે કે NAND ગેટ દ્વારા નોટ ગેટ, ઓર ગેટ, એન્ડ ગેટ, નોર ગેટ, XOR ગેટ અને XNOR ગેટ જેવા ગેટો આપણે NAND ગેટ દ્વારા બનાવ્યા હતા. એટલે કે NAND ગેટ યુનિવર્સલ ગેટ છે, એના દ્વારા આપણે બાકી બધા ગેટો બનાવી શકીએ. એવી જ રીતે યુનિવર્સલ ગેટમાં નોર ગેટ પણ આવે છે, એટલે કે નોર ગેટ દ્વારા પણ આપણે નોટ ગેટ, ઓર ગેટ, એન્ડ ગેટ, NAND ગેટ, XOR ગેટ અને XNOR ગેટ બનાવી શકીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ એટલે કે નોર ગેટ દ્વારા બાકીના ગેટો બનાવશું. તો આપણે શું કર સૌપ્રથમ નોર ગેટ દ્વારા નોટ ગેટ બનાવશું. તો કોઈ પણ ગેટ બનાવવા પહેલાં આપણે જે ગેટ દ્વારા જે ગેટ બનાવતા હોઈએ એ બંને ગેટના આઉટપુટની ખબર હોવી જોઈએ. તો નોર ગેટ દ્વારા નોટ ગેટ બનાવવા માટે આપણને નોર ગેટનું આઉટપુટ a પ્લસ બીનો બાર એ છે નોર ગેટનું આઉટપુટ. અને આપણે નોર ગેટ દ્વારા નોટ ગેટ બનાવીએ છીએ, એટલે કે નોટ ગેટનું આઉટપુટ શું છે આપણી પાસે એનો બાર. તો પહેલાં આપણે શું કરશું, નોર ગેટનો જે સિમ્બોલ છે એ બનાવી લઈશું. એટલે કે એક નોર ગેટ બનાવ્યો, તેના બંને ઇનપુટ ટર્મિનલને કોમન કરી અને આપણે એને એક ઇનપુટ ટર્મિનલ આપ્યો એ. હવે એક ઇનપુટ ટર્મિનલ એ આપતા આપણને એનું આઉટપુટ શું મળશે, એનું ઇન્વર્સ એટલે કે એનો બાર. તો આપણને અહીંયા આઉટપુટ શું મળે છે, y બરાબર એનો બાર. એટલે કે નોટ ગેટનું આઉટપુટ આપણને અહીંયા મળે છે. નોટ ગેટમાં આઉટપુટ શું મળે આપણને, જો 0 હોય તો આપણને 1 મળે, એનું ઇનપુટ 1 હોય તો આઉટપુટ 0 મળે, એનું ઇનપુટ a હોય તો એનું આઉટપુટ a બાર મળે અને એનું ઇનપુટ a બાર હોય તો આઉટપુટ શું મળે, a મળે. પછી આપણે નોર ગેટ દ્વારા ઓર ગેટ બનાવશું. એટલે કે કયો છે, નોર ગેટ દ્વારા ઓર ગેટ બનાવશું. તો નોર ગેટનું આઉટપુટ આપણને ખબર છે a પ્લસ બીનો બાર અને ઓર ગેટનું આઉટપુટ શું છે a પ્લસ બી. એટલે કે મારો ઓર ગેટ છે એ નોર ગેટનો ઇન્વર્સ છે અને નોર ગેટ છે એ ઓર ગેટનો ઇન્વર્સ છે. તો આપણે પહેલાં એક નોર ગેટ બનાવશું, એના બંને ઇનપુટ ટર્મિનલ આપશું a અને બી. તો મને આઉટપુટ શું મળશે, નોર ગેટનું આઉટપુટ શું હોય છે a પ્લસ બીનો બાર. હવે આ આઉટપુટ આપણે એક બીજા નોર ગેટના ઇનપુટને કોમન કરીને આપશું. તો મને અહીંયા આઉટપુટ y બરાબર શું મળે છે, a પ્લસ બીનો બાર. આ ઇનપુટ હતું. હવે એની આગળ આપણે આઉટપુટ અહીંયા હજુ એક નોર ગેટ લગાડ્યો તો એનું આઉટપુટમાં શું થઈ જશે, હજુ એક બાર લાગી જશે. હવે આ બંને બાર અહીંયા બારની પેર હોવાથી આ બંને બાર શું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જાય. તો આપણને આઉટપુટ શું મળે, y બરાબર a પ્લસ બી. કેમ કે બારની પેર બને છે અને પેર બનતા બંને બાર કેવા થઈ જશે, કેન્સલ આઉટ. એના પછી આપણે નોર ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવશું. નોર ગેટનું આઉટપુટ a પ્લસ બીનો બાર. એના પછી આપણે જે ગેટ બનાવીએ એટલે કે એન્ડ ગેટ બનાવીએ છીએ તો એનું આઉટપુટ શું હોવું જોઈએ આપણી પાસે, a ડોટ બી. તો પહેલાં આપણે એક નોર ગેટ અહીંયા લગાડશું અને એના બંને ટર્મિનલને શું કરશું, કોમન કરશું અને એને ઇનપુટ આપશું a. તો મને અહીંયા આઉટપુટ શું મળશે, a નો બાર, જે નોટ ગેટમાં આપણે જોયું છે. એ જ પ્રમાણે હું અહીંયા બીજો એક નોર ગેટ લગાડીશ અને એના બંને ટર્મિનલને કોમન કરીને શું આપીશ, એના ઇનપુટ બી. તો મને આઉટપુટ શું મળશે, બીનો બાર. હવે આ બંને જે આઉટપુટ મળ્યા એને હું એક ત્રીજા ગેટને ઇનપુટ આપું. અહીંયા મેં a બાર ઇનપુટ આપ્યો, અહીંયા બી બાર ઇનપુટ આપ્યો અને એની આગળ શું લગાડ્યો મેં, એક ત્રીજો નોર ગેટ. તો મને એનો આઉટપુટ શું મળશે, એનો બાર. એટલે કે a બાર પ્લસ બી બાર જે ઇનપુટ હતું, હવે આઉટપુટમાં આવે તો એનો શું થઈ જાય છે, બાર. હવે મારે અહીંયા હું ડી મોર્ગનનો નિયમ લગાડીશ, એટલે કે મારે આઉટપુટ a ડોટ બી જોઈએ છે. તો આ બારને મારે કાઢવા પડે. તો બારને કાઢવા માટે હું અહીંયા આ બારને બ્રેક કરીશ, એટલે કે બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇનના નિયમ અનુસાર આ બારને હું બ્રેક કરું તો મને અહીંયા સાઇન ચેન્જ થઈ જાય, એટલે કે પ્લસ છે તો ડોટ થઈ જાય. તો y બરાબર આ એની ઉપર બાર હતો એ બાર ડોટ બી બાર અને આ બાર બ્રેક કર્યો e. હવે અહીંયા પાછી બંને પર a પર 2 બાર છે અને b પર પણ 2 બાર છે, તો બંને બાર શું થઈ જશે, કેન્સલ આઉટ. એટલે કે મારી પાસે વધશે શું, a ડોટ
બી, જે આપણે એન્ડ ગેટનું આઉટપુટ છે. પછી આપણે નોર ગેટ દ્વારા નેન્ડ ગેટ બનાવશું. નોર ગેટ દ્વારા નેન્ડ ગેટ બનાવવા માટે આપણે નોર ગેટનો આઉટપુટ આપણી પાસે છે a પ્લસ બીનો બાર, અને નેન્ડ ગેટનું આઉટપુટ છે આપણી પાસે a ડોટ બીનો બાર. આપણને એન્ડ ગેટનું આઉટપુટ શું છે? a ડોટ બી. તો નેન્ડ ગેટનું આઉટપુટ આપણને મળે છે a ડોટ બીનો બાર. એટલે કે એન્ડ ગેટ છે એ નેન્ડ ગેટનું ઇન્વર્ટ છે, અને નેન્ડ ગેટ છે એ એન્ડ ગેટનું ઇન્વર્ટ છે. તો આપણે અહીંયા પહેલો નોર ગેટ બનાવશું અને એને બંને ટર્મિનલ કોમન કરીને આપશું એ ઇનપુટ. તો આપણને આઉટપુટ શું મળે છે? એનો બાર. અહીંયા બીજો નોર ગેટ છે એના બંને ટર્મિનલને કોમન કરીને ઇનપુટ આપશું બી. તો આપણને એના આઉટપુટ મળે છે બીનો બાર. હવે એ બંને ટર્મિનલને હું એક ત્રીજા ગેટને આપું છું. આ બંને આઉટપુટ છે એ બાર અને બી બાર, એને એક ત્રીજા ગેટને ઇનપુટ આપું છું. અહીંયા એ બાર અને ઇનપુટ બી બાર. તો આપણને એનો આઉટપુટ શું મળે છે? એ બાર પ્લસ બી બાર અને એનો બાર. તો આપણને આ અહીંયા સુધી આપણે એન્ડ ગેટમાં જોયું. તો આપણને એન્ડ ગેટનું આને સોલ્વ કરતાં શું મળે? એ ડોટ બી. આ એ ડોટ બીને કોમન કરીને એક ચોથા ગેટને આપીએ તો એનું આઉટપુટ શું થઈ જશે? એનું ઇન્વર્ટ, એટલે કે એ ડોટ બીનો બાર. તો આપણને અહીંયા નેન્ડ ગેટનું આઉટપુટ મળે છે. તો આપણે અહીંયા ઇનપુટ શું આપીએ છીએ? એ બાર પ્લસ બી બાર એનો બાર. તો આપણે અહીંયા ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ, અને આપણે વાય બરાબર આપણે બારવાળી મેથડ કરીએ, એટલે કે જે ઇનપુટ આપીએ છીએ તો એ બાર પ્લસ બી બાર, અને એની ઉપર આ બાર તો ઇનપુટ હતું, એની ઉપર એક બાર લગાડી દઈએ તો આપણને આઉટપુટ મળે છે. તો આપણે આને આ રીતે સોલ્વ કરીએ તો હું શું કરીશ? સૌપ્રથમ આ બારને બ્રેક કરીશ, એટલે બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન, એટલે કે એ બાર ડોટ બી બાર, એની પર આ બાર એમનેમ છે અને આ બાર બ્રેક કર્યો. હવે મારે શું થશે? આ બે બારની તો પેર થઈ ગઈ. એ ઉપર બે બાર છે અને બી ઉપર બે બાર છે, મતલબ બ્રેક બાર, અને આ બાર છે એ આખો બાર છે. તો આ બંને બારને હું શું કરીશ? કેન્સલ આઉટ. તો મને શું મળશે? એ ડોટ બીનો બાર. આપણે હવે એના પછી નોર ગેટ દ્વારા એક્સ ઓર ગેટ બનાવશું. તો નોર ગેટનું આઉટપુટ સૌપ્રથમ આપણને આઉટપુટ તો ખબર હોવી જોઈએ, એટલે કે નોર ગેટનું આઉટપુટ એ પ્લસ બીનો બાર. એના પછી એક્સ ઓર ગેટનું આઉટપુટ એ પ્લસ પ્રોડક્ટ બી, એટલે કે એ એક્સઓર બી. તો આપણને એનું આઉટપુટ શું મળવું જોઈએ? એ બાર બી વત્તા એ બીનો બાર. તો આપણને આ આઉટપુટ લાવવાનું છે. તો આપણે આ એક નોર ગેટ અહીંયા લગાડશું અને એને ઇનપુટ આપશું એ અને બી, અહીંયા એ અને અહીંયા બી. તો આપણને આઉટપુટ શું મળશે? નોર ગેટનું એ પ્લસ બીનો બાર. હવે અહીંયાથી એને હું લઈ અને એના બીજા ગેટના ઇનપુટ ટર્મિનલને કોમન કરીને આપીશ એ. તો મને આઉટપુટ શું મળશે? નોટ ગેટનું આઉટપુટ, એટલે કે એ બાર મળે, નોટ ગેટ જેવું. હવે હું અહીંયા બીને લઈને ત્રીજા નોટ ગેટને ઇનપુટ ટર્મિનલ આપીશ કોમન કરીને. તો મને અહીંયા શું મળશે? બીનો બી બાર. આ થયા આઉટપુટ. હવે હું આ બંને આઉટપુટને એક ચોથા ગેટને ઇનપુટ ટર્મિનલને આપું. અહીં ઇનપુટમાં શું આપ્યું? એ બાર બી બાર. તો મને એનું આઉટપુટ શું મળશે? એનું એ બાર પ્લસ બી બાર અને એનો બાર. એ તમને આ ચોથા ગેટનું આઉટપુટ મળ્યું અને આ પહેલા ગેટનું આઉટપુટ મળ્યું. હવે આ બંને આઉટપુટ છે એને હું એક પાંચમા ગેટના ઇનપુટ ટર્મિનલને આપીશ. તો અહીંયાથી મેં શું આપ્યું? એ પ્લસ બીનો બાર, અને અહીંયાથી હું આપીશ એ બાર પ્લસ બી બાર અને એનો બાર. હવે પાંચમા ટર્મિનલને ઇનપુટ આપ્યો. હવે એનું આઉટપુટ આપણે જોઈએ. તો મને આઉટપુટ વાય બરાબર, સૌપ્રથમ આપણે ઇનપુટ લખી લઈએ, એ પ્લસ બીનો બાર. આપણે આ પહેલો ઇનપુટ હતો. પછી આ નોર ગેટ છે એટલે વચ્ચે નિશાની આવશે પ્લસની. બીજો ઇનપુટ શું આપ્યો? તો એ બાર પ્લસ બી બાર અને એનો બાર. આ હતા આપણા ઇનપુટ બંને. હવે આઉટપુટમાં આવ્યા તો એની પર શું લાગી જશે? એક બાર, એક નવો બાર.
હવે હું ડી મોર્ગનના નિયમ લાગુ પાડીશ, એટલે કે અહીંયા બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન, એટલે કે આ મોટો બાર લાઇન છે એને હું બ્રેક કરીશ. અહીંયા બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન કરીએ આપણે, તો અહીંયા એ પ્લસ બી એની પર આ બાર હતો અને આ બારને આપણે બ્રેક કરીએ એટલે કે એનો અડધો બાર અહીંયા થઈ ગયો. હવે લાઇન બ્રેક કરીએ તો આપણને સાઇન શું કરવાની? ચેન્જ, એટલે કે પ્લસ છે તો ડોટ. પછી અહીંયા એ બાર પ્લસ બી બાર એનો બાર અને આ બ્રેક કરી એનો બાર. હવે આપણે શું કરવાના? બે પેર થઈ બારની તો એને કેન્સલ આઉટ કરી નાખવાના. તો આ બંને બારને કેન્સલ આઉટ કરીએ તો આપણને આઉટપુટ શું મળ્યું? અહીંયા એ પ્લસ બી આ ડોટ. પછી આ બંને બાર કેન્સલ આઉટ થાય તો અહીંયા શું મળે? એ બાર પ્લસ બી બાર. તો અહીંયા એનો એ બાર સાથે અને એનો બી બાર સાથે ગુણાકાર કરવાનો. પછી બીનો એ બાર સાથે અને બીનો બી બાર સાથે ગુણાકાર કરીએ તો આપણને શું મળે? એનો એ બાર સાથે કરીએ તો એ બાર પ્લસની નિશાની છે એટલે પ્લસ એ બી બાર. આમ આપણે એનો એ બાર સાથે અને એનો બી બાર સાથે ગુણાકાર કર્યો. હવે અહીંયા નિશાની છે પ્લસ બીની આગળ, તો અહીંયા બી એ બાર અને બીનો બી બાર સાથે ગુણાકાર કરીએ તો બી બાર. હવે એ બાર છે એ પણ 0 થશે અને બી બાર છે એ પણ 0 થશે. કેવી રીતે? કે એ બાર એટલે કે ગુણાકાર છે બંને વચ્ચેનો સંબંધ. હવે જ્યારે હું એને 0 લઉં, એટલે કે મને એ 0 આપ્યું હોય તો એ બાર શું થશે? એનું ઇન્વર્ટ, એટલે કે ડોટ 1 થાય એનું, એટલે કે 0 ડોટ 1 એટલે કે 0 ગુણ્યા 1 એટલે કે 0. અને જ્યારે મને એ 1 આપ્યો હોય તો મારો એ નો બાર શું થશે? એનું ઇન્વર્ટ એટલે કે 0. તો 1 ગુણ્યા 0 એટલે 0. તો એ બાર અને બી બાર શું થશે? 0. વચ્ચેના પદ મારી પાસે શું વધ્યા? એ બી બાર પ્લસ બી એ બાર. તો આપણને આ પદ ગોઠવી લઈએ તો આપણને આઉટપુટ શું મળે? એ બાર બી પ્લસ એ બીનો બાર. આ આપણને શું મળ્યું? આઉટપુટ એક્સ ઓર ગેટનું. જોઈએ નોર ગેટ દ્વારા એક્સ નોર ગેટ બનાવશું આપણે. તો નોર ગેટનું આઉટપુટ એ પ્લસ બીનો બાર અને એક્સ નોર ગેટનું આઉટપુટ એ ડોટ પ્રોડક્ટ બી, એટલે કે શું મળશે આપણને? એ બી પ્લસ એ બાર બી બાર. એ આઉટપુટ આપણે લેવાનું છે. હવે આપણે જોશું અહીંયા પેલો નોર ગેટ લગાડીએ તો એને ઇનપુટ આપશું એ અને બી, તો આઉટપુટ મળશે આપણને એ પ્લસ બીનો બાર. હવે એમાંથી લઈને બીજા ગેટના બંને ઇનપુટ ટર્મિનલને કોમન કરીને આપશું એ, તો આઉટપુટ આપણને શું મળે છે? એ બાર. અહીંયા આઉટપુટ મળ્યું આપણને. હવે હું બીને લઈને એક ત્રીજા નોર ગેટ છે એના બંને ઇનપુટ ટર્મિનલને કોમન કરીને આપીશ બી, તો આપણને આઉટપુટ શું મળે? બીનો બાર. હવે આ બંને આઉટપુટ આપ્યા, મતલબ બંને આઉટપુટ આપણને મળ્યા, તો હવે બંને આઉટપુટને શું કરશું? આપણે એક ચોથા ગેટના ઇનપુટ ટર્મિનલને આપશું. એકને આપશું એ બાર અને બીજાને આપશું બી બાર. તો આપણને ચોથા નોર ગેટ દ્વારા આઉટપુટ શું મળશે? એ બાર પ્લસ બી બાર એનો બાર. એ આપણને આઉટપુટ મળ્યું ચોથા ગેટનું. હવે પહેલા ગેટનું અને ચોથા ગેટનું બંને આઉટપુટ છે એ આપણે શું આપશું? પાંચમા ગેટને ઇનપુટ ટર્મિનલ આપશું. અહીંયાથી ઇનપુટ આપશું એ પ્લસ બીનો બાર અને અહીંયાથી આપશું એ બાર પ્લસ બી બાર એનો બાર. એ આપણને અહીંયા ઇનપુટ આપશું તો આપણને પાંચમા ગેટનું આઉટપુટ શું મળશે? એ આઉટપુટ આપણે અહીંયા જોઈએ કે આનું આઉટપુટ શું મળશે? એ પ્લસ બીનો બાર. આ પહેલો ઇનપુટ હતો, નોર ગેટ છે એટલે પ્લસ. પછી બીજો ઇનપુટ શું થશે? એ બાર પ્લસ બી બાર અને એનો બાર. હવે ઇનપુટ આ આપ્યા હતા, હવે એનો આઉટપુટ મેળવવું હોય તેની ઉપર લગાડવાનું પડશે એક બાર. અહીંયા સુધી આપણે એક્સ ઓર ગેટમાં જોયું. હવે એક્સ ઓર ગેટમાં આપણે અહીંયા આટલું આઉટપુટ હતું એક્સ ઓર ગેટનું. હવે એની આગળ આપણે એક નોર ગેટને કોમન ટર્મિનલ કરી અને એક લગાડી દઈએ છઠ્ઠો ગેટ, તો આપણને આઉટપુટ શું મળશે? વાય બરાબર એ પ્લસ બીનો બાર, નોર ગેટ છે એટલે પ્લસ એ બાર પ્લસ બી બાર અને એનો બાર, અને એની ઉપર બાર લગાડીએ એટલે એક્સ ઓર ગેટનું આઉટપુટ મળે. અને એક્સ ઓર છે એ એક્સ
નોરનું ઇન્વર્ટ છે, એટલે કે આપણે એક્સ નોર જોતો હોય તેની પર હજુ એક બાર લગાડવો પડે. હવે આનું સોલ્યુશન આપણે કરીએ તો ડી મોર્ગનનો નિયમ એટલે કે બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન, એટલે આપણે સૌપ્રથમ પહેલાં મોટી લાઇનને બ્રેક કરી અહીંયા સાઇન ચેન્જ કરી અને બાકીના પદો એમને લખી નાખશું a પ્લસ બીનો બાર, a બાર પ્લસ બી બાર એની પર બાર, અને આ એક ત્રીજો બાર છે ઈને એમને રાખશું. ફરી વાર ડી મોર્ગનનો નિયમ લગાડશું, એટલે કે આ લાઈન છે જે આખો બાર છે, એટલે કે બાર લાઈનને બ્રેક કરશું અને સાઇનને ચેન્જ કરશું. તો આ આપણે સૌપ્રથમ પહેલાં બ્રેક કરી હતી એ લાઈન, પછી આ બીજી લાઈન છે એને બ્રેક કરી, એટલે કે અહીંયા બ્રેક થઈ અને સાઇન ડોટ હતી તો થઈ ગઈ પ્લસ, બાકીના પદ એમને એટલે કે a પ્લસ બીનો બાર, અને અહીંયા શું થશે a બાર પ્લસ બી બાર અને એનો બાર. હવે આપણે પેર બનાવતા જશું બારની અને બારને કેન્સલ આઉટ કરતા જશું. તો અહીંયા કેટલા થશે 1 2, આ બે પેર બની, તો બે પેરને કેન્સલ આઉટ કરી નાખીએ તો આપણી પાસે એક બાર વધે, તો a પ્લસ બીનો બાર. આપણને આનું સોલ્યુશન કરતાં આ જવાબ મળે, નિશાની પ્લસ નીચે ઈ. અહીંયા આપણે બે બાર કેન્સલ આઉટ કરી નાખીએ તો આપણને શું મળે a બાર પ્લસ બી બાર અને એનો બાર, આપણને આટલું મળ્યું. હવે હું અહીંયા ફરીવાર ડી મોર્ગનનો નિયમ લગાડું, એટલે કે બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન. તો હું આ બારને બ્રેક કરું તો a બાર ડોટ બી બાર, અહીં પ્લસ હતું તો ડોટ થઈ જાય, અહીંયા પ્લસની નિશાની. પછી અહીંયા આ બારને પણ હું બ્રેક કરું ને સાઇનને ચેન્જ કરું તો મને મળશે a બાર ડોટ બી બાર, અને આ બારને બ્રેક કર્યો એટલે અહીંયા ઈ બાર. એટલે કે હવે આપણી પાસે અહીંયા તો સિંગલ બાર છે, પણ આપણે અહીંયા શું કરવાનું, બારની પેર બની એટલે બારને કેન્સલ આઉટ કરવાના, અને કેન્સલ આઉટ કરતાં શું મળશે a બાર બી બાર પ્લસ એ બી, અને આપણે અહીંયા આવી રીતે લખી શકીએ a બી પ્લસ a બાર બી બાર. તો આપણને એક્સ નોરનું આઉટપુટ મળ્યું. આપણી સામે અહીંયા એક ટેબલ છે જેમાં નેન્ડ ગેટ દ્વારા બનતા ગેટો અને નોર ગેટ દ્વારા બનતા ગેટો છે. તો આપણે નેન્ડ ગેટ દ્વારા કયા કયા ગેટ બનાવી શકીએ એ અને કેટલા નેન્ડ ગેટ દ્વારા ગેટ બનાવી શકીએ એ દર્શાવેલું છે, અને નોર ગેટ દ્વારા કયા કયા ગેટ બની શકે અને કેટલા નોર ગેટ દ્વારા આપણે કયા કયા ગેટ બનાવી શકીએ એ દર્શાવેલું છે. તો સૌપ્રથમ આપણે નેન્ડ ગેટ દ્વારા જોઈએ. તો નેન્ડ ગેટ દ્વારા નોટ ગેટ બનાવવા માટે, એટલે કે નેન્ડ ગેટ દ્વારા નોટ ગેટ બનાવવા એક નેન્ડ ગેટ વપરાય છે. તો આપણે અહીં જોઈ શકીએ કે નેન્ડ ગેટ દ્વારા નોટ ગેટ બનાવો તો આપણી પાસે કેટલા નેન્ડ ગેટ હતા, એક નેન્ડ ગેટ હતો, ત્યારે આપણે નોટ ગેટ બનાવી શકીએ. પછી નેન્ડ ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવવો છે. નેન્ડ ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવવા માટે આપણે બે નેન્ડ ગેટની જરૂર પડે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નેન્ડ ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવવા માટે આપણી પાસે એક અને બે નેન્ડ ગેટ જોઈએ. ત્યાર પછી ઓર ગેટ. તો ઓર ગેટ એટલે કે નેન્ડ ગેટ દ્વારા ઓર ગેટ બનાવવા માટે ત્રણ નેન્ડ ગેટની જરૂર પડે. તો આપણે અહીંયા જોઈએ નેન્ડ ગેટ દ્વારા ઓર ગેટ. નેન્ડ ગેટ એટલે કે 1 2 અને 3 નેન્ડ ગેટ દ્વારા આપણે ઓર ગેટ બનાવી શકીએ. પછી નેન્ડ ગેટ દ્વારા આપણે નોર ગેટ બનાવશું. તો નેન્ડ ગેટ દ્વારા નોર ગેટ બનાવવા માટે 4 નેન્ડ ગેટ વાપરવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ નેન્ડ ગેટ દ્વારા કયો નોર ગેટ, તો 1 2 3 અને 4 એમ 4 નેન્ડ ગેટ દ્વારા આપણે નોર ગેટ બનાવી શકીએ. ત્યાર પછી એક્સ ઓર ગેટ એટલે કે નેન્ડ ગેટ દ્વારા એક્સ ઓર ગેટ બનાવવા 4 નેન્ડ ગેટ વપરાય. તો નેન્ડ ગેટ દ્વારા એક્સ ઓર ગેટ, તો આપણે જોઈએ 1 2 3 અને 4 નેન્ડ ગેટ દ્વારા આપણે એક્સ ઓર ગેટ બનાવી શકીએ. એના પછી છે એક્સ નોર ગેટ. નેન્ડ ગેટ દ્વારા એક્સ નોર ગેટ બનાવવા 5 નેન્ડ ગેટ વપરાય છે. તો આપણે જોઈએ 1 2 3 4 અને 5 નેન્ડ ગેટ દ્વારા એક્સ નોર ગેટ બનાવી શકીએ. અહીંયા આપણે જોયું નેન્ડ ગેટ એટલે કે કેટલા નેન્ડ ગેટ દ્વારા કયા ગેટ બને છે. હવે આપણે જોઈશું કેટલા નોર ગેટ દ્વારા કયા કયા ગેટ બનાવી શકીએ. તો પેલો છે નોટ ગેટ. નોર ગેટ દ્વારા નોટ ગેટ બનાવવા એક નોર ગેટ વાપરવામાં આવે છે. તો આપણે આ જોઈ શકીએ છીએ કે નોર ગેટ દ્વારા નોટ ગેટ બનાવવો હોય તો એક નોર ગેટ વાપરવામાં આવે છે. એના પછી એન્ડ ગેટ. નોર ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવવા 3 નોર ગેટ વાપરવામાં આવે છે. કયો છે એન્ડ ગેટ. તો આપણે શું કરશું અહીંયા જોશું. તો નોર ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવવો હોય તો 1 2 અને 3 નોર ગેટ વાપરીએ છીએ એન્ડ ગેટ બનાવવા માટે. પછી ઓર ગેટ. નોર ગેટ દ્વારા ઓર ગેટ બનાવવા માટે 2 નોર ગેટ વપરાય. તો અહીંયા જોશું આપણે નોર ગેટ દ્વારા ઓર ગેટ બનાવવા માટે 1 અને 2 ગેટ વાપરીએ છીએ. નેન્ડ ગેટ અને નોર ગેટમાં આ તફાવત છે કે નેન્ડ ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવવા માટે 2 નેન્ડ ગેટ વાપરતા હતા, ત્યારે જ નોર ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવવા માટે આપણે વાપરશું 3 નોર ગેટ.
એના પછી ઓર ગેટ એટલે કે નેન્ડ ગેટ દ્વારા ઓર ગેટ બનાવવો હોય તો મારી પાસે 3 નેન્ડ ગેટ હોવા જરૂરી છે, એટલે કે 3 નેન્ડ ગેટ દ્વારા હું ઓર ગેટ બનાવી શકું. એનું ઉલટું થાય એટલે કે અહીંયા નોર ગેટ દ્વારા ઓર ગેટ બનાવવો હોય તો મારે કેટલા 2 નોર ગેટ હોવા જરૂરી છે. ત્યાર પછી નોર ગેટ દ્વારા નેન્ડ ગેટ. નોર ગેટ દ્વારા નેન્ડ ગેટ બનાવવા માટે 4 નોર ગેટ હોવા જરૂરી છે, એટલે કે 4 ગેટ વાપરવામાં આવે છે. તો આપણે જોઈએ નોર ગેટ દ્વારા નેન્ડ ગેટ 1, 2, 3 અને 4 નોર ગેટ વાપર્યા છે. એના પછી એક્સ ઓર ગેટ એટલે કે નોર ગેટ દ્વારા એક્સ ઓર ગેટ બનાવવા માટે 5 નોર ગેટ વાપરવામાં આવે છે. તો આપણે જોઈએ નોર ગેટ દ્વારા એક્સ ઓર ગેટ 1, 2, 3, 4 અને 5 એમ 5 નોર ગેટ દ્વારા એક્સ ઓર ગેટ બનાવી શકું છું. આમાં પણ નેન્ડ ગેટ દ્વારા આપણે એક્સ ઓર ગેટ બનાવવો હોય તો આપણી પાસે 4 નેન્ડ ગેટ હોવા જરૂરી છે. રીતે નોર ગેટ દ્વારા એક્સ ઓર ગેટ બનાવવો હોય તો આપણી પાસે 5 નોર ગેટ હોવા જરૂરી છે. એના પછી આપણે જોઈએ એક્સ નોર ગેટ. એક્સ નોર ગેટ બનાવવા માટે આપણી પાસે 6 નોર ગેટ હોવા જરૂરી છે, એટલે કે 6 નોર ગેટ વાપરવામાં આવે છે. તો આપણે જોઈએ નોર ગેટ દ્વારા એક્સ નોર ગેટ 1, 2, 3, 4, 5 અને 6 નોર ગેટ દ્વારા આપણે એક્સ નોર ગેટ બનાવી શકીએ છીએ. એવી જ રીતે નેન્ડ ગેટમાં એક્સ નોર ગેટ બનાવવો હોય નેન્ડ ગેટ દ્વારા તો આપણે 5 નેન્ડ ગેટ વાપરીએ છીએ.